તો સંસ્કારી નગરી વડોદરામાં પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સૂર્યનગરથી અમદાવાદની પોળ સુધી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। લગભગ 32 વર્ષ પહેલા માત્ર 50 બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલી આ પરંપરા આજે હજારો લોકો જોડાતા વિશાળ જનમેદનીમાં પરિવર્તિત થઈ ગઈ હતી। શોભાયાત્રામાં ભગવાન પરશુરામની વિશેષ આરતી ગંગા આરતીના તર્જ પર કરવામાં આવી હતી। સાથે જ પ્રભુ શ્રીરામના વિધિવત વેશભૂષા ધરાવતી ઝાંખીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। આ યાત્રા દરમિયાન સામાજિક સૌહાર્દનું અનોખું દ્રશ્ય પણ જોવા મળ્યું હતું, જ્યાં મુસ્લિમ સમુદાયે અનેક સ્થળોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉમંગભેર વાતાવરણમાં પૂર્ણ થયો હતો। જન્મોત્સવ નિમિત્તે અહીંયાથી શોભાયાત્રા નીકળી રહી છે। આમાં સંતો મહંતો ને ખાસ કરીને પરમ પૂજ્ય ગોસ્વામી કુમાર મહોદય આ યાત્રાનું પ્રસ્થાન કરાવવા આવી રહ્યા છે। સાથે રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સનાતન ધર્મમાં માનનારા તમામ હિન્દુઓ આ યાત્રામાં જોડાય છે। આ યાત્રાની વિશેષતામાં આમાં ભગવાન પરશુરામની ભવ્ય મૂર્તિ પણ સાથે હોય છે। સાથે જ વારાણસી ગંગા આરતી કરનારા બ્રાહ્મણો આજે અહીંયા વડોદરા શહેરમાં ગંગા આરતીનું આબેહૂબ આરતી કરીને પ્રદર્શન કરશે। ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામજીની આજે જયંતિ છે। ભાવિક ભક્તો મોટી સંખ્યામાં પરશુરામ ભગવાનની આ શોભાયાત્રામાં જોડાવા જઈ રહ્યા છે। હું સૌ ભાવિક ભક્તોને, નાગરિકોને પરશુરામ જયંતિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ભગવાન પરશુરામ શસ્ત્ર અને શાસ્ત્ર બંને વિદ્યાના ખૂબ મોટા જ્ઞાતા હતા, સૌને માર્ગદર્શન આપનાર હતા। એવા પરશુરામ ભગવાનના જીવનમાંથી પ્રેરણા મેળવીને આપણે પણ શસ્ત્ર અને શાસ્ત્રની વિદ્યા મેળવીએ। સાથે સાથે આવનારા સમયમાં જ્યારે 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીને મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આપના સૌના માધ્યમથી હું સૌને અપીલ કરું છું, સૌ નાગરિકોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આપણે દેશ હિતમાં મતદાન કરીએ।